પણ મને એક ઈ નથી સમજાતું. બોલો આને શું થઈ ગયું? આપ નેતા ગોપાલ ઇટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો. જૂનાગઢના માળિયા હાટીનાના ગડુ ખાતે ગઈકાલે 16 જાન્યુઆરીની રાતે ખેડૂત સન્માન સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા શખ્સે તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો. જોકે આ ઘટના બનતાની સાથે જ ત્યાં હાજર કાર્યકર્તાઓ અને પોલીસ સ્ટાફે જૂતું ફેંકનારાને દબોચી લીધો હતો. જોકે ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયાએ સ્ટેજ પરથી રમૂજ કરતા કહ્યું કે આ તો ફેલ કહ્યું, નબળો માણસ મોકલ્યો, આવાને શું મોકલવાના. તો બીજી તરફ ઘટના બાદ આરોપીએ દાવો કર્યો કે તેને જૂતું ફેંકવા માટે પૈસા અપાયા હતા. તમારી કે એને જૂતું મારવાનું છે કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે, આ રીતના પચ્ચા મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈએ એમ કંઈક કહેતા હતા. એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું આગળ. ને એક કોઈક ભાઈ હતો ડ્રાઈવર કરીને, એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે, એ કે તમે કંઈ વાળ વાંકો ના થવા દો, કે તમે કે આ વસ્તુ કરજો એ કે જરૂર. ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી, 4 વ્હીલ. હું પ્રોગ્રામ કરું છું, વગાડવાનું કરું છું. માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ પાઈને આવું વગાડવાનું કરે કે આ બગાડવાનું કરે કોકને. આ સમગ્ર ઘટના બાદ ગોપાલ ઇટાલિયાએ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે વિસાવદરમાં પરાજય મળ્યા બાદ ભાજપ ઉશ્કેરાઈ ગયું છે. અમારી જનસભામાં માણસો મોકલીને ન્યુસન્સ ઊભું કરવાની કોશિશ થઈ રહી છે. તેમણે જૂતું ફેંકનારાઓ સામે આક્રોશ ઠાલવતા કહ્યું કે આ નામર્દ લોકોનું કામ છે. જો હિંમત હોય તો ગાંધીનગર વિધાનસભામાં જઈને સત્તામાં બેસેલા લોકો સામે તમારી મર્દાનગી બતાવો. ત્યારે ઇટાલિયા સામે ફરી એકવાર જૂતું ફેંકવાનો પ્રયાસ થતાં હાલ રાજકીય આલમમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય. જો હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો ત્યાં કરી.